हेलो गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो के मजामां जशो वागी गया छे सवाરના 10:30 અને જો અમાર નૈત્રીબેન તૈયાર થઈ ગયા નૈત્રી સી જાવું છે બાની ઘરે અત્યારમાં બાની ઘરનું વેન લીધું છે ટોપી તો ઊંધી પહેરી આમ ગંજો સીધી પહેરી ઊંધી પહેરી ઊભી રહે સીધી પહેરવાની આમ દીકરા આમ જા બે ટોપલા ઈ થઈ ગયા આમ 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 દીકો આમ અને આમ જો તાર પપ્પાએ તાર બટન ઊંધા હોય જો તો ઊંધા જતા બટન પહેરા જોઈ પપ્પાએ સ્વેટર પહેરાયું પણ બટન જો ઊંધા જતા કર્યા જોઈ આમ કરાય તાર પપ્પાને આવડતું જ નથી કઈ આમ કરે આમ હોય ઊંધા જતા બટન દઈ દીધા ટોપી ઊંધી ઊંધા જતા બટન હારું હાલો હવે નૈત્રીબેનને લઈ જઈશી મારી મમ્મીને ઘરે કામ બધાય પતી ગયા કચરા પોતા થઈ ગયા વાસણ ખાલી બાકી છે ફળિયા બળિયા ધોવાઈ ગયા પાણી એમ કીધું હારું હાર વાસણ ઉટકી નાખું કે આવીને ઉટકું આવીને હારું હાલો તો જઈ આવીએ એ ઊંધી જ પહેરશે ઊંધી વાંધો નહીં બધું કરી નાખો હાલો 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 आता नागिन डांस है वही आता नागिन डांस है वही જો મારી મમ્મીના ઘરે આવ્યા છીએ સવારના નવરા થઈને અને વળગાડી દીધી ચૂલે રોટલા ઘડવા એક ભાભી ગઈ છે છોકરાઓને તેડવા આંગણવાડીએ દિશાને ને કેસવી નૈત્રી બે ભેગી ગયું અને એક ભાભી કપડાં ધોવે છે મારી મમ્મી અહીંયા મૂકતા છે અને નૈત્રી પપ્પા અહીંયા આ રૂમમાં આરામ ફરમાવે જો હુઈ જાઉં ને તઈ અને હું બનાવું છું રોટલા ગરમા ગરમ હાલો અડદની દાળ ને બાજરાના રોટલા આજ શનિવારનું મેનુ સ્પેશિયલ એ અહીંયા મારા ભાભી કે જમી લેજો એ કે નૈત્રીન પપ્પાને કે જમી લેજો મારે કંઈ જમવું હોય નહીં એટલે હવે નૈત્રીન પપ્પા અડદની દાળ ને બાજરાનો રોટલો ખાઈ લે મને કે બેન તમે રોટલા ઘડી દો એ કે હું જો રોટલા ઘડું છું આવી જાજો ગરમા ગરમ અડદની દાળ ને બાજરાના રોટલા ખાવા તો પેલી પંગત પડી ગઈ છે અમારા તાબરિયાઓની જો જમવા બેસી ગયા છે ત્રણેય તાબરિયાઓ અડદની દાળ મોરી નૈત્રી કેવું છે શાક ને બધું હે મસ્તીનું છે ને હાલો નાચતીને ખાઈ લેજો છણમુની માર દીકરો હાલો કોણ મોર ખાય છે કા લે આ કા ભાઈ આ રોટલો આ પેલા જે ફિનિશ કરી જાય ને એને ગિફ્ટ દેવાની હાલ માર દીકરો શેકેલા બાફેલા જો 2 વાગી ગયા અને મારા મમ્મીના ઘરેથી આવી ગયા અને નૈત્રીબેનને ખાવો છે શીરો તો એના માટે જો આટલા 1 ચમચી એક લોટનો શીરો બનાવું છું એમાંય ખાવો હશે તો ખાહે બાકી આ શીરો વધી પડશે એમનો ચાલો બેનનો શીરો બની ગયો બેન શું કરે સરળ જો અહીંયા હોઈ ગઈ જોયું તડકે ઓછી કૂન ચાદર લઈ અને અંદર હશે મોબાઈલ એટલે મોબાઈલ જોતી હશે અંદર પડી હે ગાંડુ શું કરસ હે શું કરસ મોબાઈલ જોસ હોતી છે અરે વાહ મારા દીકરો તડકે હું તો છે હાલ શીરો બની ગયો હાલ ખાઈ લે પછી વિચાર હાલ મને દીકરો હાલ ઊભી થા શીરો ખવડો હાલ કેવો ડાયો છે મારો દીકરો જો 4:30 વાગ્યા
અને હું નીચે ઉતરી ઉઠીને નીંદર તો આવી નથી, ખાલી એમને બીજી. અને જો આ બધે કથારા કરીને બેઠા છે. આ શું છે આ બધું? એ જોઈ લે, બતાવો. પૌવા બટેટા એમ ને? ઓકે, પૌવા બટેટા બનાવે છે સાહેબ. અને તો પછી હું મારા કાચા પૌવા બટેટા બનાવી નાખીશ. વાજ નથી રહેવા દે ને. કા? વાજ તો બનાવું છું. તો આ બધું કાચામાં નાખી તો હાલે જ ને? ડુંગળી ટમેટા બધી નાખાય કાચામાં. નાખીએ તો આમાંથી થોડું થોડું રાખી દો. તમારે જોતું હોય તો નાખી દેજો, હું તો સુધાર લઈશ. હું તો ખાવા ટાણે જ બનાવીશ, કારણ કે એમાં તો 5 મિનિટમાં બની જાય. કાચા પૌવા બટેટા બનાવવામાં વાર શું લાગે? પૌવા ધોઈને બધી કટિંગ કરીને નાખી દેવાનું, વઘારવાના તો કઈ હોય નહીં. તો સારું, હાલો આજે આપણે કાચા પૌવા બટેટાની રેસીપી બનાવશું. બનાવી નાખ્યો પછી રાતે પ્લાન ફરી જાય. તમે બનાવી નાખો, પછી રાત્રે તમારો પ્લાન પછી ફરે તો પછી મારે તમારે વાહે ભેગું ભેગું. તો સારું, હું તો આજે કાચા પૌવા બટેટા બનાવીશ ને મને હવે ભૂખ લાગી છે, તો હું ફ્રૂટ ખાઈ લઉં હવે હું. ચાલો, થાળી બનાવી છે, જો બતાવું તમને. થાળી કહેતા હોય ને થાળી બનાવી, બતાવું છું બેન. આ ટેટી છે, પછી આ છે નાળિયેરની મલાઈ, આ છે ફ્લાવર કાચું, ટમેટું છે, ડુંગળીની કચુંબર છે, પછી આટલી માંડવી છે, આ સફરજન છે, આ સંતરું છે, અને આ છે લાલ લસણની ચટણી. જોઈ લ્યો બધાય. કાચું તમને જે ભાવે એ લઈ શકો. મેં લીધું છે એ જ તમારે લેવું એવું જરૂરી નથી. તમને જે ભાવતું હોય એ બધું જ તમે ખાઈ શકો, પણ ચૂલે ચડાવેલું ન હોવું જોઈએ. એક વસ્તુ યાદ રાખવાની કે કાચી હોવી છે. તમે કાંઈ પણ ખાઓ. હજી કેળા પડ્યા છે, પપૈયું પડ્યું છે, પછી જામફળ પડ્યા છે, ચીકુ પડ્યા છે, હજી એ મેં કાંઈ લીધું નથી. પણ અલગ અલગ તમને જે રીતના જેટલું ભાવતું હોય ને એટલું તમે લઈ શકો ટૂંકમાં. સારું, હાલો તો ખાઈ લઉં. જો આ પાટી કાલ લેવડાવી છે ને, હા પ્રસાદ લેવા ગયા હતા ત્યાંથી, એને એટલી બતાવતો. આ 4મી કે 5મી પાર્ટી છે. જો હોય ને એ નહીં પાછું લેવડાવ્યા જ કરે. ન હોય લે તો ઠીક છે, પણ હોય લીધા કરે. જો બટેટા પૌવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, અને 5 વાગ્યા છે. 5 વાગ્યામાં ધૂણો ધખાવી દીધો છે. કેમ? મારે 10 મિનિટે નહીં થાય મારે પૌવા બટેટા બનાવતા, તમારે 1 કલાક થાય. જો 8:30 થઈ ગયા, અને આ બે બાપ દીકરીએ જમી લીધું. એને તો એના પૌવા બટેટા બનાવ્યા હતા, એ ખાઈ લીધા. અને હું મારા માટે હવે કાચા પૌવા બટેટા બનાવું છું. જોકે હું તો રાંધેલું ખાઉં છું રાત્રે, પણ આ તમારા લોકોને રેસીપી માટેથી મેં કીધું લાવ કાચા પૌવાની. આની પહેલાં પણ બનાવેલી છે રેસીપી, પણ એ વિડીયો બહુ આગળ જતો રહ્યો હશે, એટલે મને એમ થયું કે લાવું અત્યારે થોડા કાચા પૌવા બટેટા તમને પણ બનાવી અને બતાવું. તો હાલો તમને રેસીપી બતાવું. અને એમાં તમે છે ને તમારી રીતે જે વસ્તુ તમને ભાવે ને બધી તમે નાખી શકો, એટલે એ તમે ચિંતા ન કરતા. પણ કાચી હોવી જોઈએ, જે વસ્તુ ભાવે એ બધી નાખી શકો. તો હાલો હું તમને ખાલી આઈડિયા આવે એ માટે હું બનાવું. જો આટલા મેં કાચા પૌવા લીધા છે, એને ધોઈ નાખ્યા છે. પછી આ ધાણા ભાજી છે, આ એક ટમેટું છે, આ એક ડુંગળી છે, પછી આ બપોરના જે કઠોળ મેં પલાળ્યા હતા ને ટૂંકમાં કાલ રાત્રે એ છે, થોડાક મેં એ પણ લીધા છે. આ પલાળેલી માંડવી છે, પછી આ છે સફરજન, અને આ એક નાનું એવું કાચું બટેટું લીધું છે. આ છે વટાણા, અને આ છે દ્રાક્ષ. આમાં તમે દાડમ પણ નાખી શકો, દ્રાક્ષ પણ નાખી શકો ઉપરથી પૌવા બટેટામાં. તો હાલો હવે છે ને આપણે આનો મસાલો કરી અને બધું આ મિક્સ કરી દેવાનું છે ટૂંકમાં. બીજું કાંઈ છે નહીં, કાચું હળદર, મીઠું, ધાણા જીરું ને ચટણી, તીખા ખાતા હોય તો ચટણી નાખવાની, અને ગરમ મસાલો પણ નાખી શકો. એક આ બાઉલ લીધું છે, એમાં આપણે પૌવા નાખી દઈશું. પછી આપણે એમાં સ્વાદ અનુસાર નિમક નાખશું, ધાણા જીરું પાવડર નાખશું, પછી હળદર નાખશું, અને ત્યાર પછી આપણે આ બધું જે કચુંબર કરેલી છે, ડુંગળી ને બટેટા ને ટમેટા ને એ બધું એમાં અંદર નાખી દેશું. અને પછી બધું સરખાએ મિક્સ કરી લેવાનું. એમાં તમે ગરમ મસાલો પણ એડ કરી શકો, અને પાછું ટેસ્ટ કરી લેવાનું કે મીઠું કે કંઈ ઓછું લાગતું હોય તો એ રીતના તમે પાછું ઉપરથી મીઠું અને પાછા ઉપરથી મસાલા પણ નાખી શકો. માનો કે હળદર ને ચટણીને ખાતા હોય, મેં તો ચટણી નથી નાખી. પછી ઉપરથી આ રીતના દ્રાક્ષ ને દાડમના દાણા અને એ બધું તમે એડ કરી અને ઉપરથી ધાણા ભાજીથી ગાર્નિશ કરશો એટલે એકદમ મસ્ત પૌવા બટેટા બનીને આપણા તૈયાર છે.
તો જો ખાલી 5 જ મિનિટ થાય પૌવા બટેટા કેટલું અડધું પોણું બાઉલ ભરાઈ ગયું છે. એમાં છે ને તમે પૌવાની ક્વોન્ટિટી આપણે સાવ ઓછી રાખી હતી. બાકી બધું ફ્રૂટ અને વેજીટેબલ, વટાણા છે, ડુંગળી છે, ટમેટા છે, દ્રાક્ષ છે, દાડમ નાખી શકો. પછી કેરીની સિઝનમાં કેરીની કટકી નાખી શકો. અને બીજું ઉપરથી લીંબુ નાખી શકો, ગરમ મસાલો નાખી શકો, આદુ મરચાંનું પેસ્ટ ખાતા હોય તમે તીખું તો એ પણ નાખી શકો. મેં આદુ મરચાંની પેસ્ટ નથી નાખી. અને આ લાલ મરચાંની ચટણી જો બનાવેલી છે, આ તીખી ખાતા હોય તો લાલ મરચાંની ચટણી પણ એડ કરી શકો. અને ખજૂરની ચટણી, મીઠી ચટણી, જે ખજૂર આપણે 4-5 કલાક પલાળી દેવાનો અને એના ઠળિયા કાઢી અને પછી મિક્સરમાં ક્રશ કરી એમાં આપણે જે પહેલી ચટણી કરીએ ને એમાં મસાલા નાખીએ ને એ જ મસાલા મિક્સરમાં નાખી દેવાના. એટલે એકદમ મસ્ત ખજૂરની ચટણી બની જશે. એ તમે આમાં નાખી શકો એટલે ભેળ જેવું થઈ જાય. અને તમે આટલા પૌવા બટેટા ખાઈ લો ને એટલે તમારું પેટ ભરાઈ જ જાય. અને રાંધેલું ખાધું હોય એવી તમને સ્ટમક ફિલિંગ આવી જાય ને. આટલા પૌવા બટેટા તો ખૂટે નહીં. જો પોણું બાઉલ ભરાઈ ગયું છે એટલે તમને એમ થાય કે સંતોષ થઈ જાય. અને આ અલગ વેરાયટી થઈ ગઈ પૌવા બટેટાની. આવી જ રીતે તમે સ્પ્રાઉટની ભેળ પણ બનાવી શકો. આપણી ટૂંકમાં એમ કહું કે આપણે આપણી રીતે ઓછું વધુ બધું કરી શકીએ. આપણને જે જે વસ્તુ ભાવતી હોય એ આપણે એડ કરી શકીએ, ન ભાવતી હોય એને આપણે એવોઇડ કરી શકીએ. તો આવી રીતે છે. અને હાલો હવે હું તો આ પૌવા બટેટા ખાઈ લઉં. મસ્ત બની ગયા છે એકદમ. અને ચટણી પણ પડી છે એટલે હું ચટણી અને થોડીક ઉપરથી સેવ પણ આપણે નાખી શકીએ. બાકી બધું રો છે. એટલે રાત્રે જે લોકો રો ફૂડ ઉપર જવા માગતા હોય ને એ લોકો આવી રીતના આવી રેસીપી અલગ અલગ બનાવી અને ખાઈ શકે. જેથી એમ રાંધેલું આમ સ્ટમક ફિલિંગે આવી જાય આપણને અને ભૂખ પણ ન લાગે. રાત માટેની રેસીપી છે. બાકી રાત્રે જે લોકો રાંધેલું ખાય છે ને એ લોકોને આ રેસીપીની કંઈ જ જરૂર નથી. તો સારું હાલો આવી રીતના થોડીક સેવ, પછી આ છે ટોપરાનું છીણ છે. તમે લીલા નાળિયેરનું છીણ પણ નાખી શકો આવી રીતે. ચાલો 9 વાગી ગયા છે અને હું ખાઈ લઉં બટેટા પૌવા. એકદમ મસ્ત બનશે. ટ્રાય કરજો. કાચા ખાવ છો ને એવું લાગશે જ નહીં. અને લીંબુ તો મને બહુ ભાવે. લીંબુ નીચોવી સારું હાલો જમી લો. પછી આજનો વ્લોગ પૂરો કરી દેવું. કોમેન્ટના જવાબ સવારે ઉઠીને આપીશ. ફિનિશ થાળી. જો બધાય પૌવા બટાટા ખાઈ ગઈ. હજી એક વાટકી ભરી છે એમ જગ્યા નથી, રાખી દો હવે. આ કાચા પૌવા બટેટા આટલા વધ્યા અને આ નૈત્રીન પપ્પાના આટલા વધ્યા. જો આટલો ડિફરન્સ છે બેમાં. આમાં નથી તેલ, નથી મસાલા, ગરમ મસાલા નથી, કંઈ બીજું ચટણી નથી નાખી. અને આમાં બધુંય છે મસાલા, તેલ. ખાલી આટલો ફેર છે. જો હવે ઉપર થોડું ફ્રૂટ ખાઈ લો, કેળા ને એવું. હવે નીરો આવી ગયો છે તો નીરોય પી લો ભેગા ભેગ. પછી આટલા વાસણ છે એ બધા સાફ કરું હારવાર. પછી નીરો પીને જ આજે ઠીક છે, બહુ ખાસ નથી. કહો આજ કાંઈ ખાસ નથી નીરો એવો બધો. આજ કાંઈ નીરો એવો બધો ખાસ નથી. ઠીક છે. પાણી જેવો છે. હા પાણી ભેળવેલું હોય ને એવું લાગે.